वीतरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। આપણે કવિરાજનું પદ સાંભળીએ। અહંકાર જાગવાય ત્યાં જ આંધળો બને, પિતા હિત સારા સાર ભાન ભૂલીને વર્તે। અહંકાર જાગવાય ત્યાં જ આંધળો બને, પિતા હિત સારા સાર ભાન ભૂલીને વર્તે। જેને આંખ નથી કાને કાચો માં નથી ફૂલે, એક શબ્દ અવળો સુણ્યો ત્યાં તો મારવા ફરે। જેની સાથે આજ ખાય તેની સામે વિફરે, એવો ધ્યેયહીન ગાંડો અહમ શું કરે। સારા નરસનું ભૂલાવે કામ અવળો અહંકાર, જેનું ખાય તેનું ખોદી નાખે ભૂંડો સરદાર। દેશ માટે લડે પછી મારી નાખે પ્રમુખને, અહંકારને જ મનો ક્લેશ કાયમ હણે। અગ્નિ બાળે એવા અંતરદાહે પરમાણુ જલે, એક બળે અને બીજાને એ બાળતો ફરે। આજે વિશ્વમાં છે ઘણા એવા અહમ ભગની જીવ, સહી શકે નહીં ને કહે નહીં મૂંઝારો સજીવ। મૈલી બળતી કૈડ ઠારવા ઉપાય શોધે બાર, કિંતુ અગ્નિમાં હોમાય ઘીને ભડકાય પાર। બળ્યા આવા આ સંસારમાં જ નથી કઈ સાર, છતાં ખવરાવે છે મમતા શક્તિ અહમ મૂઢ માર। સૌથી નફટમાં નફટ છે સેન્સિટિવ અહંકાર, લીહટ ગણકારે જ નહીં ભલે દિયો સોગાડ। છતાં બારમું આશ્ચર્ય છે કે ભટકે અહંકાર, માર ખાઈને મરે છે જીવ ઊંચે જગત માળ। નથી આત્માનો ગુણ નથી પૂતગલનો ગુણ, ફક્ત સામ્ય વિભાવથી તૃપ્ત્યમ છે ભૂલ। ગમે પોતાને અને જો સમાધાને અહંકાર, તો જગે જ લાગે સારું ચોટે અજ્ઞાય અહંકાર।
દેવતા માનવો પે કરુણાય અપાર તેથી જ્ઞાની પુરુષ છાંટી દિયે ત્યાં અમૃત ધાર અહંકાર જ્યાં ગવાય ત્યાં જ આંધળો બને હિતા હિત સારા સાર ભાન ભૂલીને વર્તે જય સચ્ચિદાનંદ. કવિરાજે અહંકારનું ખૂબ જ વિસ્તૃત વર્ણન આ પદ્યની અંદર કર્યું. દાદા ભગવાન પણ કહેતા કે માણસનું અહમ એ જ એનું જીવન હોય છે. નાનામાં નાનો માણસ મજૂરમાં મજૂર માણસથી માંડી અને મોટામાં મોટા ડૉક્ટર, એન્જિનિયર, બુદ્ધિશાળી માણસનો પણ અહમ એ જ એનું જીવન હોય છે. નોકરને પણ જો તમે એનો અહંકારની ગવાય એવું બોલો તો પછી અહંકાર કેવો છે કશુંય તમારું જુએ નહીં અને પોતાનું પણ જુએ નહીં એવું કામ એ કરીને બેસે. છોકરાઓનો, છોકરીઓનો, હસબન્ડ, વાઈફ, આ બધા જ વ્યવહારમાં અહંકાર એ મુખ્ય ભૂમિકા ભજવતો હોય છે. જો એનું અહંકારનું સાચવો તમે તો એ તમારા બધા જ કામ કરી આપે. એમાં પછી એનું શરીર ગમે તેટલું દુખતું હોય, ગમે તેટલી તકલીફ હોય, છતાં પણ કરી આપે. અને જો એનો અહંકાર ગવાયો તો પછી સારા સારનો વિવેક પણ ભૂલી જાય. મારા માટે શું હિતકારી છે અને બીજાના માટે પણ શું હિતકારી છે બધું ભાન ભૂલી જાય. કારણ કે મૂળ તો એને પોતાને આંખ જ નથી અને પાછો કાનનો કાચો હોય, માનથી એકદમ ફૂલાઈ જાય. એક જ શબ્દ જો અવળો સુણે તો એ કેટલાયને મારી નાખવાની યોજના કરી નાખે. અહંકારનું તો કંઈ ઠેકાણું નહીં. આજે જેની જોડે બહુ જ ફાવતું હોય, ગમતું હોય, જેના માટે બધું જ કરવા તૈયાર હોય, પણ જો એનો અહંકાર સંતોષાયો નહીં, અહંકાર ગવાય ત્યાં આગળ તો પછી ગાડો અહમ શું કરી મૂકે. નથી ઘણા લોકો દેશ માટે એટલા બધા લડાઈઓની અંદર આયા હોય, ક્રાંતિની અંદર, અને પછી આઝાદ થયા પછી દેશનો જે વડાપ્રધાન થાય એને જ મારી નાખે. કારણ કે પોતાનો જે અહંકાર છે એ અહંકાર ભગ્ન થાય છે. એને જે ધારેલું હોય એવું બને નહીં ત્યારે અહંકાર ભગ્ન થાય. અને આવા અહંકાર ભગ્ન જીવો હોય એનું તો નિરંતર અંદર સળગતું જ હોય. અને અંદરની જે આગ એને સળગતી હોય એને બુઝાવવા માટે બહાર ઉપાય શોધે. એના અહંકારની ઠંડક આપે એવા માણસો, એવી વ્યક્તિઓ, એવી જગ્યાઓ એ એવું પસંદ કરે કે જેથી કરીને
પેલો અહંકાર ભગ્ન થયેલો છે, એની જે આગ છે અંદર, એને ઓલાવવા માટે કોઈ કહે નહીં કે તમે બહુ સારું કામ કરો છો, તમે મને બહુ જ સારી મદદ કરી, તમે આ બહુ જ સરસ પહેર્યું છે, તમે આ કામ કર્યું મને બહુ જ ગમ્યું, આવું બધું શોધે. પોતે પોતાનું માનને શોધે કે કોણ મને માન આપે, એની જોડે જ એને ઠંડક લાગે. કારણ કે મય એટલી બધી આ અહમની જે આગ લાગી છે, એ અગ્નિની અંદર એ પોતે બહારથી સુખ શોધે. આજના સમયમાં મોટા ભાગે બાળકોને, યુવાન છોકરા છોકરીઓને પોતાના ઘરની અંદર પોતાનો જે અહમ છે એને સંતોષ મળતો નથી, પોતાના અહમને આનંદ મળતો નથી. એટલે યુવાનો પછી બહાર એવા માણસોની શોધ કરે કે કોણ મારા અહમને સંતોષે છે, મને કોણ માન આપે છે. તે બહાર એવા માણસો મળે કે હો તારા જેવી આવડત તો કોઈનામાં નથી, તારી પાસે બહુ જ ટેલેન્ટ છે, તને આ વસ્તુ બહુ જ સરસ બનાવતા આવડે છે, તું બહુ જ સરસ લાગે છે, તારા જેવું રૂપાળું કોઈ નથી. તે એવા બધા શબ્દો એને મળે એટલે એનો અહંકાર જે છે એ ત્યાં ફૂલાય, ત્યાં આગળ સંતોષ પામે છે. કારણ કે પેલી જે અહંકાર ભગ્ન થયાનો જે લાઈ બળતી હતી એ ત્યાં આગળ એને ઓલાય છે. અને ત્યાં આગળ એ શું કરે છે તો કે પોતાના માટે જે સારું બોલે એની સાથે એની મમતા ચોંટી જાય છે. અને પછી એ જ મમતા પાછો ફરી શું કરે છે, એના અહમને પાછી મારે છે. એમાંય જે લોકોના અહંકાર એકદમ સેન્સિટિવ વાળા હોય, એક શબ્દ પોતાના માટે સાંભળ્યો હોય તો કેટલાય દિવસો સુધી ઊંઘ જ આવે નહીં, એને ખાવાનું ભાવે નહીં. એ શબ્દ જ યાદ આયા કરે કે મારા માટે કહ્યું જ કેમ, કહ્યું જ કેમ, મને કહ્યું જ કેમ. એ જે સેન્સિટિવ અહંકારની નિશાની છે. અને કેટલાક માણસોના અહંકાર એવા લીહટ જેવા હોય, એને 100 ગાળો આપે નહીં તોય કશું અસર થતી ના હોય. તો આ બંને નકામા. અને એવા અહંકાર વાળા એ તો જગતમાં નિરંતર ભટક્યા જ કરવાના. જ્ઞાની મળ્યા છતાં પણ પોતાનો જે અહંકાર છે એ અહંકાર એની અસરો છોડતું નથી. એટલે કવિરાજે અહીંયા બહુ જ સુંદર આ પદની અંદર આખું અહંકારનું જે સ્વરૂપ છે અને અહંકારની શું અસરો છે એ આ પદ્યની અંદર ખૂબ અદ્ભુત રીતે એમણે વણી છે. મૂળ અહંકાર નથી આત્માનો ગુણ, નથી પૂતગલનો ગુણ, અને છતાંય એ બંનેના સામીપ્ય ભાવથી આ તૃતીયમ ઊભું થઈ ગયું. ગમે તેટલું જ્ઞાન, ગમે તેટલી સમજણ, ગમે તેટલું વાંચન, ગમે તેટલી ભક્તિ, બધું જ કરેલું હોય પણ સહેજ કોઈ જો ના ગમતો શબ્દ બોલે તો તરત જ એની અસર પેલા અહંકારની અંદર થઈ જાય છે. કારણ કે અહંકારને હજુ એવી બિલીફ અંદર બેઠેલી છે કે મને જ કહ્યું છે, આ મારા વિશે બોલ્યા. અને પોતે સમજણવાળો છે,
આવડતવાળો છે, દેખાવડો છે, બધું પોતામાં એણે ભરેલું છે કે હું આવો છું. અને એનાથી જુદું કોઈ બોલ્યું કે તરત જ એ પેલો અહંકાર એ છંછેડ્યા વગર રહેતો નથી અંદર. એટલે જ કહેવાય છે ને કે આ જગતમાં જેને શબ્દોની અસર બંધ થઈ ગઈ, જેટલા શબ્દો અસર મુક્ત થયા એમાંથી, તો આપણે એટલું જગત જીતી ગયા કહેવાય છે. જ્યાં સુધી સારા શબ્દો અને ખરાબ શબ્દો બંનેની જે અસર છે, ત્યાં સુધી આપણી ભૂલ છે હજુ. અને ભૂલને કાઢવા માટે આપણે જ્ઞાની પુરુષની જે આજ્ઞા છે એ આજ્ઞા ધર્મને સમજવાનો બાકી રહે છે. ખૂબ સુંદર કવિરાજનું પદ માણ્યું આપણે. તમારામાંથી જો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી લઈએ. મને આજે 2-3 પ્રશ્નો મૂકેલા જ છે. એમાં સૌથી મોટા પ્રશ્નો એક જ છે આમાં કે જ્ઞાન લીધા પછી પણ અમને ઘણીવાર કોઈ કહી જાય, કડવા શબ્દો બોલી જાય, અથવા તો આપણા વિશે જે આપણામાં નથી તેવી વાત આપણા વિશે જાહેર કરે, બીજાને જણાવે. ઘણીવાર આપણી સામે આપણે જે વાત કહી ના હોય છતાં બીજાને એવું કહે કે આમણે આમના વિશે આવું કહ્યું, અને આપણને ખબર પડે છે. ત્યારે આ બધા શબ્દોની ખૂબ અસર થાય છે. તો એવું કેમ થાય છે હજુ? આ એમનો પ્રશ્ન છે. આ શબ્દની જે અસરો છે એ અસર થવાનું મુખ્ય કારણ જે છે કે પોતાનો જે અહંકાર છે એનું અસ્તિત્વ બતાવે છે. ત્યાં આગળ જ આપણે પણ આજ્ઞા ધર્મની ગોઠવણીની જાગૃતિ માંગે છે. જેમ પોસ્ટ ઓફિસની અંદર જુદા જુદા લેટર માટેના ખાના હોય, દરેક ગામના લેટર જુદી રીતે મૂકવાના. અમદાવાદનો લેટર, સુરતનો, વડોદરાનો, એના ખાનામાં નાખવાનો. જુએ કે આ વડોદરાનું એડ્રેસ તો વડોદરાના ખાનામાં નાખો. એ જે ગોઠવણી છે એની પોસ્ટમેનની, એ ગોઠવણી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણી શરૂ થાય છે અંદર. આપણે હું શુદ્ધાત્મા છું એવું ભાન થયા પછી વ્યવહારની અંદર, ફાઇલોમાં જ્યારે કોઈ બોલે છે કે તમે આ કામ બરાબર નથી કર્યું, તમે ફલાણી વ્યક્તિને આવી સલાહ ના આપતા, એવું કશું કંઈ પણ ના ગમતા શબ્દો બોલ્યા, એ તરત જ પેલી ગોઠવણી આવડવી જોઈએ કે આ કોના ખાનામાં નાખવાનું. તો કે મારા પોતાના શુદ્ધાત્માના ખાનામાં નહીં નાખવાનું, આ ફાઇલ નંબર 1ના ખાનામાં નાખવાનું છે. આ જે ગોઠવણી કરવાની છે ત્યાં ચૂકી જઈએ છે અને તરત જ એવું થાય છે કે આ મને કહ્યું, મારા વિશે કહ્યું, અને એ ગોઠવણી તૂટી ગઈ. અને જેવી અંદર બિલીફ થઈ કે મારા વિશે કહ્યું, એની અસરો પછી શરૂ થાય છે. કેટલાકને તો એટલું બધું હોય કે જાત જાતના એકબીજા ઉપર અભિપ્રાય અંદર પડી ગયા હોય, ગ્રહ બંધાઈ ગયા હોય. એટલે એ વ્યક્તિનું કંઈ પણ કામ હોય ને એ આમને ના ગમે, અને આમનું જે કામ હોય એ પેલાને ના ગમે.
ઘરની અંદર 3 વ્યક્તિ હોય પણ ત્રણેય માટે એકબીજા માટે ગ્રહ બંધાઈ ગયા હોય. એક ઉઠીને પોતાનો નેપકિન એક જગ્યાએ મૂકે, તરત જ થાય કે અમને આટલી ખબર પડતી નથી, અહીંયા મૂકવો જોઈએ. કોઈને કોઈ વસ્તુ મૂકવા માટે, કોઈ જગ્યાએ બેસવા માટે, કશું વાપરવા માટે, બધી જાત જાતનું એકબીજાના ઉપર એવા ગ્રહ બંધાઈ ગયા હોય અને એ ગ્રહના આધીન પછી વાણી નીકળતી હોય બધી. એટલે પેલા ફાઇલ સામે બોલવા માટે તૈયાર રહી હોય તો એની સામે આની અંદર થયું થાય કે હું પણ આવો જવાબ આપીશ. એટલે એક બંદૂકની અંદર બુલેટ પૂરે, આ બાજુ એની બંદૂકમાં બુલેટ પૂરીને જ રાખે કે હું કઈ દેવાની છું આજે. તે બંને જણા પોતપોતાની બંદૂકો તૈયાર રાખે અને પછી યુદ્ધ શરૂ થાય. સૌથી વધારે કશાયો અહંકારનું પ્રદર્શન એ આ શબ્દો ઉપરથી ખબર પડે. દાદા ભગવાન બહુ સુંદર કહેતા કે જો આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ સમજ મળી ગઈ કે આ વાણી ટેપ રેકોર્ડ છે અને એ વ્યક્તિ જેના વિશે બોલે છે એ મારું સ્વરૂપ ન હોય, એવો જો અનુભવ શરૂ કર્યો તમે તો આ શબ્દોને તમે જીતી ગયા. અને જેટલા શબ્દોને તમે જીતી ગયા એનાથી અસર મુક્ત થયા એટલું આ જ્ઞાન તમે સમજ્યા કહેવાયું છે. પછી જ્યાં સુધી આ જ્ઞાનની સમજ એ પેલા અસરમુક્ત દશામાં લાયા નથી ત્યાં સુધી આપણે આ જ્ઞાનને સમજ કરવાનું છે. જે દિવસે જગતના કોઈ પણ શબ્દોની અસર આપણને થતી બંધ થઈ ગઈ ત્યારે જાણવું કે આપણે જ્ઞાન એ પૂર્ણ રૂપે સમજમાં બેસી ગયું છે. કોઈ પણ વ્યક્તિ ગાળ દેતા હોય, અપમાન કરતા હોય, તમે જેવા છો એના કરતા ઊંધું બોલતા હોય અને છતાં પણ તમને બિલકુલ વિતરાગતા રહેતી હોય ત્યાં એ વ્યક્તિ પ્રત્યે બિલકુલ અભાવ થાય નહીં, એનો દોષ દેખાય નહીં, તો જાણવું કે તમે ખરેખર આ જ્ઞાનને પચાવ્યું છે. હવે આપણે જે જ્ઞાન પ્રાપ્ત થયું એ તો એક સમજ પ્રાપ્ત થઈ છે અને એ સમજ તમારા વ્યવહારની અંદર, જીવનના પ્રસંગોની અંદર તમારે અંદર ગોઠવણી મૂકવાની છે અને એ ગોઠવણીથી તમારે જાતે આ અનુભવમાંથી પસાર થવાનું છે. જ્ઞાન લીધા પછી પણ આપણને જે 5 આજ્ઞા આપી છે એનો ખૂબ અદ્ભુત પુરુષાર્થ મૂકેલો છે અને એ આ વાણી વખતના વ્યવહારમાં ગોઠવણી કરવાની છે. આપણે કોઈ કામ કરતા હોય અને એ કામ આપણે આપણી રીતે કરતા હોઈએ અને આપણા ઘરમાં આપણો દીકરો હોય, દીકરી હોય, એને થાય કે તમે તો આ બધું આવી રીતે કામ કરવાની જરૂર નથી, તમારે તમે હું કહું એમ કરો. એ આપણને જેવું કે હું કહું છું એમ કરો, તમે તમારું રીત છોડી દો એમ. અને એ આપણને બોલે એટલે તરત જ આપણને થાય કે અમે આટલા વર્ષો કર્યું તો કંઈ એમનેમ કર્યો છે? શું અમારામાં આવડત નથી? અમે તો તમને શીખવાડ્યું, તમે અમને શું શીખવાડો? આ તે પેલો અહંકાર તરત જ બધું ઊભો થઈ જાય. એનો અહંકાર ક્યાં આવી જાય તો કે અમે આવડતવાળો છું, આટલા વર્ષો મેં આ કર્યું છે, મારામાં આટલી આવડત છે, મને તું કેમ આવું કે? બધી અસરોમાં આવી જાય. જેટલી સંસારની બધી આવડતો એ આવડતો માનેલી છે કે મને આવડે છે એવું,
ત્યાં સુધી આ બધી અસરો અંદર રહ્યા કરશે. એ આવડતના અહંકારમાંથી બહાર નીકળે ત્યારે પેલા શબ્દો પછી અસર કરતા બંધ થઈ જાય. તરત જ ત્યાં આગળ આપણો દીકરો કે દીકરી કહે કે તમને આ નથી આવડતું, એટલે એને સ્વીકારી લેવાનું કે એનો વ્યૂ પોઈન્ટ છે, આ એને સ્વીકારી લો અને એની જે દ્રષ્ટિ છે, એની જે આવડત છે એ પ્રમાણે આપણે કરો. પોતે પોતાની ડિઝાઇન, પોતાનો મત એ હવે બાજુએ મૂકવાનું થાય ત્યાં આગળ પેલો અહંકાર આવીને ઉભો રહે છે. હવે આપણો જે ઊંધો અહંકાર હતો કે આ હું જ આ છું, હું જ મહેશભાઈ છું, એ અહંકાર તૂટ્યો. એટલે હવે જે અંતસ્કરણની અંદર રહેલો અહંકાર છે એ આપણને ખબર પડશે હવે. અને એ અહંકારને ઓગાળવા માટે હવે આ 5 આજ્ઞાનું બહુ મોટો પુરુષાર્થ મૂક્યો છે એમણે. જેમ જેમ કડવા શબ્દોની પોતે વિતરાગતાથી પીસે એમ એમ એ પોતે જ મહાદેવ બનતા જશે, શિવ બનતો જશે. આ જેનો રસ્તો છે. દરેક જ્ઞાની પુરુષો, મહાન પુરુષો આ જગતના જે વાણીના જે વ્યવહારની અંદર કડવા શબ્દો મળ્યા છે ત્યાં એ પોતાનો જ હિસાબ છે સમજીને પી જાય છે. જ્યાં સુધી કોઈના પણ શબ્દો આપણને વાગે છે, કોઈનું પણ વર્તન આપણને ખૂંચે છે, ત્યાં સુધી આપણી અંદર પેલો અહંકારની જે અજ્ઞાનતા છે એ બધી ભરેલી છે હજુ. અને એ આપણે જાણી અને એની સામે પુરુષાર્થ કરવાનો કે કેમ આ વાગે છે. એટલે દાદા ભગવાન કહેતા ને, અમને તો કોઈ કહે કે દાદા તમારામાં અક્કલ નથી તો હું તો તરત જ કહું કે સારું થયું તે કહ્યું, મારામાં આમી છે જ નહીં, પહેલેથી જ નહોતી કહે છે. અમે તો તરત જ અક્કલ વગરના છીએ એવું એમાં જ રહ્યા હોઈએ. એટલે અમને કોઈ પણ કડવા શબ્દો, ગમે તેવા શબ્દો બોલે ને પણ અમને અસર મુક્ત રહીએ છીએ એનાથી. કારણ કે એ તો અમને ઓળખતો જ નથી. એ જેને અક્કલ વગરના કહે છે એ તો મારું સ્વરૂપ છે જ નહીં. પછી શા માટે હું એનો પક્ષ લઉં કે છે. એટલે દાદા ભગવાન બહુ સરસ કહેતા કે આ જ્ઞાન મળ્યા પછી પણ તમારો જે અહંકાર છે એ અહંકારને તમે જોઈ શકો, જાણી શકો એવી જાગૃતિ પ્રાપ્ત થઈ છે. હવે એ જાગૃતિથી તમારે તમારો જે ડિસ્ચાર્જ અહંકાર છે એને નિરસતા ઉપર લાવવાનો છે. એટલે શું તો કે અંદર જે અહંકાર પડેલો છે એ અહંકાર કાં તો ગાંડોય અહંકાર હોય અને ડાયોય અહંકાર હોય. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ અહંકારની અંદર એવું ગાણ પણ બધું ભરેલું હોય. ગાંડો અહંકાર એટલે શું? કોઈની વાત સાચી માને જ નહીં. એ કે મારી જ વાત સાચી, બસ. પેલા 10 જણા કહેતા હોય ને તો હું કંઈક છું. કસાયમાં કશું હોય નહીં, એને માનેલું હોય કે મને આવડે છે. તે જ્યાં જાય ને ત્યાં એનું બતાવે કે હું કંઈક છું, હું આવ્યો, હું દેખાયો, હું એનું બતાવ્યા વગર રહે નહીં. એ ગાંડો અહંકાર. એકદમ કોઈની વાત માને નહીં, કોઈની વાત સાચી લાગે નહીં. એને ધાર્યું હોય એ જ કર્યા કરે. 5 માણસોના હૃદયમાં પણ પોતાનું સ્થાન હોય નહીં અને છતાં એવું માને કે આપણે કંઈક છીએ. તે નર્યો ગાઢો અહંકાર. જ્યાં જુએ ને ત્યાં આડઈ કરતો હોય, એ બધો ગાઢો અહંકાર. તે પોતે જ સારો છે એ જ બતાય કરે. સહેજ સારું કશું હોય ને તો જઈને બીજાને બતાવે, જો આપણે તો આવું કર્યું ને સક્સેસ થઈ ગયા, જો આવું કામ કર્યું ને તો આમ થઈ ગયા, જો આ મને આવડે છે, આ મને ખબર છે. લોકો તો સહેજ અહંકાર
ઓનલાઈન કશુંક જાણ્યું નહીં તો 10 જણને કહી આવે છે, અલા ભાઈ તે એ જાણવાનું જ છે, બધા જોતા હોય ને બધું જાણતા હોય છે, પણ પેલાને સંતોષ ક્યારે થાય છે? તો કે બીજાને મોકલે ને ત્યારે એને સંતોષ થાય. એ બીજાને મોકલવામાં એનો જે અહંકાર છે અંદર, એ આનંદ પામે છે કે મેં જાણ્યું છે આ. તે કેટલાયને અડધો કલાક સુધી વોટ્સએપ ઉપર મોકલ કર્યા કરે. અલા પણ એને શોધેલું જ છે, આ બધું તો જાણેલું જ છે. હવે પણ એનો ટાઈમ, એનું જે સુખ છે ને, હું જાણું છું ને મેં મોકલ્યું, મેં કેવું સરસ મોકલ્યું. બસ આની અંદર જ પછી ધર્મના વાક્યો હોય, જ્ઞાનીના વાક્યો હોય કે સંસારના બધા હોય, પણ આ મૂળ એની પાછળ પોતાનો જે અહંકાર છે, એ અહંકારની ઠંડક મેળવવા માટે આ બધા કામ કર્યા જ કરે છે. બસમાં જતા હોય, ટ્રેનમાં જતા હોય, જો વચ્ચે અટકે તો અહંકારી હોય ને એ પહેલો કૂદે કે આ ટ્રેન વાળાઓને આટલી સમજણ નથી પડતી કે છે. અહીંયા દર વખતે આવું જ હોય છે. આ લોકોનું ઠેકાણું જ નથી. ઘડીએ આમની ટ્રેન બગડે છે, ઘડીએ આવા છે તેવા છે. આ સરકાર જ આવી છે. આ લોકોને તો વોટ આપવો એટલે સુધી પહોંચી જાય, કલાક સુધી ઊંચો નીચો થઈ જાય. તે અહંકાર એને જંપવા ના દે. એને ઇગોઇઝમ શું કરે તો કે ખરાબ વસ્તુ કંઈક બની તે એવા બધાને લડવા માંડે, બધાને દોષિત જુએ, બધા વિશે કઈનું કંઈ બોલવા માંડે. અહંકાર બે કામ કરે. ખરાબ થાય ત્યારે એને વગોવણું પણ એટલું ઝડપથી કરે, અને સારું થયું હોય ને તેને દેખાડવા પહેલો જાય. ઘરમાં જો સરસ કશું લાયા નહીં અથવા સરસ રસોઈ બનાવીને તો લઈને બાજુવાળાને આપવા જાય, જો ચાખી જુઓ કેવી લાગે છે. પણ રોજ તો ચખાડતો નથી. આજે કેમ નો આવ્યો? તો કે પેલો અહંકાર બતાવવા માટે, જો મને આવડે છે. આ આવડત પોતે પોતાની જાતે બતાવવા જાય. આ બધા અહંકાર રહી શકે નહીં. એ પોતે પોતાનું અસ્તિત્વ જ્યાં ને ત્યાં એ બતાવ્યા વગર રહે જ નહીં. જ્ઞાન મળ્યા પછી પણ જો ગાંડો અહંકાર હોય તો દાદા ભગવાન કે એને તો લપાટ મારીને કાઢી મૂકવાનો હોય, એનું સાંભળવાનું જ ના હોય. હવે જો જ્ઞાન પછી પણ પોતે પોતાના મતનું, પોતાની વાતનું, પોતાના અહંકારનું જો રક્ષણ કર્યું પાછું, તો ધીમે ધીમે પેલું શુદ્ધાત્મા પદમાંથી હટતા પાછું અહંકાર સ્વરૂપમાં આવતા જઈશું. એટલે દાદા ભગવાન અહીંયા બહુ સુંદર આપણને શીખવાડે છે કે અનંતકાળમાં આપણે તીર્થંકર ભગવાનોનું જ્ઞાન સાંભળેલું છે, દર્શન કરેલા છે, એમની બધી વિધિ બધું કરેલું છે, બધી ભાવનાઓ ભાવેલી છે, પણ પેલું પાંસરો નથી રહ્યો કે છે. ભગવાન પાસે આજ્ઞામાં પાંસરાપણું નથી આવ્યું, અને એના લીધે આપણે અનંત અવતારથી ભટક્યા છે. એટલે દાદા ભગવાન કહે છે ને કે હવે અહંકાર અહીંયા પાંસરો થવો જોઈએ. દાદા કે ને અમને લોકોએ આ મારીને મને પાંસરો કરી નાખ્યો કે હું પેલો વાંકો ચૂંકો ચાલતો હતો. તે લોકોએ મને માર એવો આપ્યો ને તો અમે સમજી ગયા કે પાંસરું થવાનું છે. કારણ કે મોક્ષે જવા માટે તો એવી ગલી છે કે બિલકુલ આડા તેડા ચાલે નહીં. એમાં સીધો થયો તો જ જવાશે, ત્યાં સુધી જવાશે નહીં. એટલે જ્યાં સુધી હું કંઈક છું એવું અંદર જે ભરેલું છે બધું એ ખાલી કરવાનું થશે. અને એના કારણે બધી અસરો હજુ બાકી રહી છે. આપણા હસબન્ડને કશું શાક લાવવા મોકલ્યા, દાળ ચોખા કશું વસ્તુ લાવવા મોકલી, અને દાળ લઈને ઘરે આવ્યા ને બીજે દિવસ બનાવી ના ચડી તો શું થાય? તરત જ બૂમો પાડે નહીં, કેવી દાળ લાયા કે દાળ તો ચડતી જ નથી, આવું લાવતા આવડે છે. તે એવું બોલીએ કે પેલાના અહમ ઉપર એટલી બધી અસર થાય, અને પછી એ અસર આપણને કે લઈ આવતા તમે મને કહેતા નહીં તમે કોઈ દિવસ.
તે આ બંનેના એકબીજાના અહમ ટકરાય છે ત્યાં. હવે ત્યાં આગળ જ્ઞાનની આજ્ઞાની જે ગોઠવણી છે એ ત્યાં કામ લાગે છે. આપણે જ્ઞાન પામ્યા એટલે શું? તો કે આપણી દ્રષ્ટિ હવે બદલાઈ ગઈ આ સંજોગોમાં. તો કે આ દાળ કોણ લાવ્યું છે, આપણા ભાગે કેવી રીતે આવી, કેમ નથી થતી, આમાં કોણ દોષિત છે, એ બધી જાગૃતિ હવે શરૂ થાય એની દાદા ભગવાન જ્ઞાન કહે છે. લાવનાર દોષિત દેખાય એનું નામ અજ્ઞાન, અને લાવનાર એ નિર્દોષ દેખાય આપણને કે આ કેટલાય બધા સંજોગો ભેગા થયા છે અને પછી આ આવી દાળ આપણને ભેગી થઈ છે. એવી સમજણ રહી એને દાદા ભગવાન જ્ઞાન કહે છે. આપણે લીધું એ જ્ઞાન નહીં, આપણે આ સંજોગોની અંદર જે દ્રષ્ટિની અંદર રહી અને આપણે આ જગતની, આપણા પ્રસંગની, આપણી વ્યક્તિઓ સાથેના વ્યવહારને આપણે ઉકેલીએ છીએ એને દાદા ભગવાન જ્ઞાન કહે છે. આજના સમયમાં તો જેમ હસબન્ડ વાઈફ હોય, હસબન્ડ જમવા બેઠા અને જમતા જમતા ભાતની અંદર કાંકરી આવી ગઈ તે તરત જ પેલો હસબન્ડ તો બૂમ પાડે ને કે ભગવાને તને આટલી મોટી બે આંખો આપી છે તો ભાતની અંદર બે કાંકરી આવે તો દેખાતું નથી? તે આજની સ્ત્રીઓ કઈ સાંભળી લેવી છે નહીં કે? એટલે કે આજની સ્ત્રીઓ તો કહી જ દે સામે કે ભગવાને તમને 32 દાંત આપ્યા છે કે બે કાંકરા નથી ચવાતા કે છે. તે પેલો શું બોલે પછી? એના કરતા એ બે કાંકરી વાળું બાજુએ મૂકી દે અને ખાઈ લે. આમાં આ બોલવાથી આ બદલાતું નથી. અને એમાં કેવું બોલે એટલે પોતાની વાણીનો પોતાનો જે અહંકાર છે કે આ મને આવડે છે અને અમને નથી આવડતું, મને ખબર પડે છે અમને નથી ખબર પડતી, એ જે અંદર બિલીફ છે એ બિલીફના આધારે જે શબ્દો નીકળે છે એ શબ્દ સામેનાના અહંકાર ઉપર અસર કરે છે. તમે સાચી વાત બોલો છો કે ખોટી વાત બોલો છો, ભગવાનને એની કોઈ કિંમત નથી. સામેવાળો તમારી વાત સ્વીકારે છે કે નથી સ્વીકારતો એ અગત્યનું છે. જ્યાં સુધી તમારી સાચી વાત એને સાચી લાગતી નથી ત્યાં સુધી તમારે એવું સમજી લેવાનું કે મારી વાત સાચી નથી. જ્યાં સુધી તમને તમારો અહંકાર એવું કહે છે કે ના મારી વાત સાચી છે ત્યાં સુધી તમે એની વાતને સમજાય અને એમાં જ મતભેદ પડ્યા કરે છે. પોતાની વાતને સાચી માનવાનો જે આગ્રહ છે એને જ ભગવાને અહંકાર કહ્યો, એને જ ભગવાને હિંસા કહી છે. સતયુગની અંદર લોકો મનથી બંધાતા હતા. કળિયુગની અંદર સૌથી મોટું બંધન શેનું છે? તો કે વાણી. વાણીના વ્યવહારમાં જ વેરનું સૌથી મોટું બંધન થાય છે આ કાળમાં. જેટલો માણસની અંદર સમજણ સાથેનું મૌન આવતું ગયું એટલો જગત આથમતું જશે એનું. એક શબ્દના એટલા બધા સ્પંદનો ઉઠે છે. જેમ તમે કોકને કંઈક બોલ્યા હોય ને પછી એ બજારમાં જાય, ઓફિસમાં જાય, કામમાં વળગે નહીં પણ એ શબ્દ અંદર ચાલ્યા જ કરતો હોય. અને કેટલાકને તો એક શબ્દ કયો હોય ને તો 10 વર્ષ સુધી ભૂલે નહીં. પછી એને તમે ગમે તેટલી સારી ગિફ્ટ લાવીને આપો, બધું આપો ને પણ પેલો શબ્દ જાય એની અંદરથી. ફલાણા દિવસે મારા પિયરમાં પ્રસંગ હતો ત્યારે તમે આવું બોલેલા, ત્યાં તે ભૂલે નહીં. તમે ગમે તેટલું એમનું સારું કરો પણ પેલો શબ્દ જાય નહીં. એટલે દાદા ભગવાન કહે છે કે આ જે શબ્દની ઉત્પત્તિ છે એ અહંકારે કરીને થાય છે આખી. અને જ્યારે
આ હું બોલું છું એવો પણ અહંકાર ખલાસ થઈ જાય, પછી એ શબ્દની અસર બીજાને પણ નહીં થાય અને આપણને પણ નહીં થાય. પછી આ તો દરેક શબ્દ એ અહંકારને જાગૃત કરે છે, અહંકારને સ્મૃતિમાં આવે છે. જ્યારે જ્ઞાનીના જે શબ્દ આવશે એ અહંકારની વિસ્મૃતિ કરી નાખશે. જ્યાં સુધી આપણને આ શબ્દની હજુ અસર થાય છે ત્યાં સુધી આપણે આ જ્ઞાનને બરાબર સમજમાં લાવવાનું છે. જેમ જેમ સમજમાં આવતું જશે પછી આખા એ શબ્દની બધી અસરો ખલાસ થતી જશે. જ્યાં સુધી આ શબ્દ આપણને વાગી રહ્યા છે, આપણને અશાંત કરી રહ્યા છે, ત્યાં સુધી આપણે સમજી જવાનું કે હજુ મોક્ષે જવાની આપણને હજુ વાર છે. કારણ કે આ મુક્તતા શબ્દની અસરોથી મુક્ત થઈશું ત્યારે પેલા મોક્ષના અનુભવમાં આવીશું. મહાવીર ભગવાન પણ આ જ તપ કરેલું. એમણે પણ આર્ય દેશની અંદર ફરતા ત્યારે બધા જ લોકો ભગવાન સ્વરૂપ જાણી એમની આગતા સ્વાગતા કરે, એમને જે જોઈતું હોય એવું ભોજન આપે, એમની તંદુરસ્તી સાચવે, એમની દરેક વાત સાંભળ કરે. એટલે ભગવાને જોયું કે અહીંયા તો બધા લોકો મને ભગવાન તરીકે જાણે છે અને લોકો મારી જોડે એવી રીતે જ વર્તે છે, અને મારી અંદર જે હજુ બધા કર્મો પડ્યા છે એ એવા પડેલા છે કે જેથી કરીને મારો મોક્ષ થાય નહીં. એટલે ભગવાને એ કર્મો ખપાવવા માટે અનાર્ય દેશમાં ગયા. અનાર્ય દેશની અંદર જેની કોઈ પણ માણસના સંસ્કાર જ નથી એવા માણસોની વચ્ચે ગયા. તે ભગવાનને જોઈને તરત જ એ લોકો તો આ ગાંડો માણસ આવ્યો, ગાંડો બાવો આવ્યો એમ કરીને મારવા માંડ્યા. ખાવાનું આપે નહીં, પજવે બધું. તે ભગવાને એટલું બધું એમને પજવ્યા, એટલું બધું બોલ્યા, માર્યા, બધું. દરેક સંજોગોની અંદર ભગવાન સમતાથી રહ્યા અને એ સમતાનું પરિણામ પછી કેવળ જ્ઞાન અને મોક્ષ આવ્યો. તો ભગવાનને તો 60 માઇલ પગે ચાલીને અનાર્ય દેશમાં જવું પડેલું. જ્યારે દાદા ભગવાન કે તમે લોકો તો કેટલા પુણ્યશાળી છો, ઘરે ઘરે અનાર્ય દેશ. આપણી વાત આપણો દીકરો ના સમજે, આપણી વાત આપણો હસબન્ડ ના સમજે, હસબન્ડની વાત આપણને ના સમજે, બધા કોઈનું સાચવે નહીં. અનાર્ય દેશ, ઘરે બેઠા તપ આ બધા. હવે આવા અનાર્યપણાની અંદર આપણે એનો લાભ ઉઠાવવાનો હોય. દાદા કે આ જો લાભ ઉઠાવતા આવડી ગયો કે પોતે કોઈ પણ વ્યક્તિ આપણને કંઈ બોલ્યું કે તરત એને જમા કરી લો. જેમ દુકાનની અંદર કેવું રાખીએ છીએ કે ઉધાર બંધ છે, ધંધાની અંદર એને ખબર પડે કે આમાં ઉધાર અપાય નહીં. આજના સમયમાં બિલકુલ ઉધાર રાખીએ ને તો ધંધો થાય નહીં. તો એવું આની અંદર પણ કોઈ આપણને બોલ્યું કે તરત જમા કરી દો. જો પાછું આપ્યું તો પાછું ઉધાર શરૂ થયું, પાછું જમા કરી લો. કારણ કે આપણને ના ગમતું બોલે, આપણું અપમાન કરે એવું બોલે, એ બધી રકમ ક્યારે આવે તો કે આપણે ધીરે હોય ત્યારે જ આવે છે. આપણા જીવનની અંદર આપણે 500 રકમ ધીરેલી હોય ને તો 500 જ આવવાના અપમાન. એથી આગળ પછી 501 આવશે નહીં, તમે કહેશો તોય નહીં આવે. એટલું બધું કાયદેસર આ જગત રહેલું છે. અને એની અંદર આ સમજણ જો પ્રાપ્ત થઈ ગઈ કે મારે ઉધાર આપવું જ નથી, જમા કરવું છે, અને તરત જ કોઈ બોલે કે આ તમને આવડતું નથી, આ તમે મારું કામ બગાડ્યું, તમે આવા છો, તરત જ એની ખાનામાં નાખી દો. કે કોના ખાનામાં નાખવાનું તો કે ફાઇલ નંબર 1 ના, આપણા ખાનામાં નહીં. આ એને દાદા ભગવાન
આ આજ્ઞાની ગોઠવણી આજ્ઞાનું જ્ઞાન કે છે.